તળાજાની અંદર માતાજી વિંધ્યવાસિની માતાજી તેમજ નાગબાઈ માતાજી અને ખોડિયાર માતાજીનું જે મંદિર બનાવી અને પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે ઘણા સમયથી આ ઈચ્છા હતી દર્શન કરવાની, કેમ કે અમારા કુળદેવી છે એટલે ઘણા સમયથી આ ઈચ્છા હતી. આજ ઈચ્છા પૂરી થઈ છે અને આપ ગ્રામજનો બધા વડીલો, યુવાનો, બાળકો, માતાઓ, બહેનો, દીકરીઓ બધા આજ માતાજીની સાનિધ્યમાં બધા પધાર્યા. તે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. માતાજી વિંધ્યવાસિની માતાજી, નાગબાઈ માતાજી, ખોડિયાર માતાજી આપના ગામ ઉપર ખૂબ કૃપા કરે, ખૂબ આશીષ આપે અને ગામ આખું સુખી થાવ અને સદ રસ્તે વળે એવી અમે માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. અને આ સમયમાં આપ બધા જાણો છો, અત્યારે ઝડપી યુગ આવેલો જાય છે. આ ઝડપી યુગની અંદર આવો સમય છે, છતાં વૈજ્ઞાનિક આધુનિકતા ખૂબ વધી ગઈ છે. પણ અમારા આશ્રમની અંદર અમે 21 કલાક ગુફામાં રહી છીએ અને 3 કલાક જ રાતે બહાર નીકળી છીએ. આજ 15 વર્ષ થયા. આ તો અનાયા છે. પછી ગામ આવવાનું થયું ને આ પ્રતિષ્ઠામાં 551 કુંડી યજ્ઞ હતો, વિષ્ણુ યજ્ઞ અને રમેશભાઈ ઓજાની કથા, એમાં આમંત્રણ હતું તો ત્યાં આવ્યા. તો ત્યાં આવ્યા તો ધીરે ધીરે બધા ખોડિયાર માતાજી, રાજપ્રાણ એમ બધા દર્શન કરતાં કરતાં આજે અહીંયા દર્શન કરવાનો અમને મોકો મળ્યો. નકર અમે 15 વર્ષમાં દવાખાને ક્યાંય ગયા હોય તો ભલે, નકર અમે સૂર્યનારાયણને આજ 4-5 દિવસથી દર્શન કરીએ છીએ. દર્શન સતત સાધનામાં હોય છે ગુફામાં, ત્યાં સૂર્યનારાયણ દેખાય નહીં. રાત્રે નીકળી, રાત્રે એ હોય નહીં નારાયણ. તો અમારી સાધના એવી ચાલુ છે. અમારા સાધનાના નિયમો એવા છે કે પબ્લિકને પૈસેથી ભૌતિક સુખનું સાધન એક પણ આશ્રમમાં વસાવવાનું નહીં. આજે આશ્રમની અંદર ટીવી નથી, ટેપ નથી, રેડિયો નથી, ફોન નથી, મોબાઈલ નથી, ગાડી નથી, મોટરસાઇકલ નથી અને સાયકલ પણ નથી. આજે આશ્રમમાં તો મોબાઈલ નથી, તો બીજા કોઈનો હાથમાં લઈને વાત અમે કરી નથી. મોબાઈલને અડ્યા જ નથી. બસ ભજન કરવાનું 21 કલાક, 3 કલાક બારવાનો. અમારે ત્યાં અન્ન ક્ષેત્ર હાલે છે. કાયમી 500-700 માણસ ભોજન કરે છે. દર રવિવારે અને પૂનમે તો 1000-2000 માણસ થઈ જાય. અને ફ્રી બધાને છે, પ્રસાદ લેવાનું ફ્રી બધું. અમારો જાહેરમાં આશ્રમનો ક્યાંય ફંડફાળો નથી. આશ્રમમાં ભૂખ કોઈ છે નહીં અને બેંકમાં ખાતું નથી. જે કંઈ પૈસા આવે છે પબ્લિકના છે. પબ્લિક આવે અને ખાઈ પી અને આનંદ કરે. આ હું મારા વખાણ કરવાની વાત નથી કરતો, પણ તમે ત્યાં આવ્યા નથી ઘણા બધા ભાઈઓ, એટલે તમને ખ્યાલ આવે કે આ સાધુ કઈ રીતે રહે છે. એટલા માટે હું માહિતી આપું છું આપને, વખાણ કરવાની વાત નથી કરતો. આજે અમને એવા વિચારો આવે કે પબ્લિકનું ઋણ જો ન ચડે એવી રીતે કાળજી રાખીને જીવવાનું. પબ્લિકનું ઋણ ચડાવીને જઈએ સાધુ થઈને તો ઓલા જન્મમાં બહુ ભોગવવું પડે. જન્મ લઈને ભોગવવા આવવું પડે દુઃખ. એ કરતાં આ જન્મમાં આપણે ઋણ ન ચડવા દઈએ. આજે પબ્લિકના પૈસેથી આજ 47 વર્ષ થયા. 47 વર્ષ થયા મેં મોઢામાં દૂધ કે ઘી નાખ્યું નથી મોઢામાં. ડૉક્ટરો કે તમને કેમ હદતું નથી, ભાવતું નહીં. મને હદે છે ને ભાવે છે. તો મને એવો વિચાર આવે છે કે ગરીબ માણસ એવી તંગતોડ મહેનત કરે તો એને છાશનું ટીપું મળતું નથી. અને અમારે કાંઈ કામ નહીં કરવાનું, બેઠા બેઠા માળા ફેરવવાની.
કોઈ આ શરીરને હાલ નથી, કોઈ આ શરીરને મહેનત નથી, તો ઘી દૂધનો ખોરાક દઈને આ શરીરને કરવું છે શું? એના માટે આજ 47 વર્ષ થઈ ગયા. ઘી દૂધ મોઢા નકરું શાક ને રોટલી, બીજું કાંઈ નહીં, ચા છે નહીં. આમ જમવાનો અમારો ખોરાક. એટલે સાદગી ભર્યું જીવન જીવવાનું, સાદાઈથી રહેવાનું, સમાજની સેવા કરવાની, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એ અમારો ધ્યેય છે.